નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતોચાડ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ઇંગ્લિશ ગ્રામર આર્ટિકલ વિશે। અને અગાઉના આપણે પહેલો ભાગ બનાવી ચૂક્યા છે અને પહેલા ભાગમાં આપણે એ, એન અને ધ વિશે શીખી ગયા છે। જે મિત્રોએ આ પહેલો ભાગ ના જોયો હોય તો તેમના માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે તેની લિંક આપેલી છે, તમે ત્યાંથી જઈ અને વિડીયો તમે જોઈ શકો છો। તો આજે આપણે આર્ટિકલ 7ની વાત કરીશું। તો વાત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આર્ટિકલ 7ની વાત કરીએ। તો આર્ટિકલ 7ની અંદર આપણે જોઈએ તો કે આખી જાતિ અને સમૂહના સામાન્ય જૂથ તરીકે ભાવ રજૂ કરતા શબ્દોના આગળ ધ મુકાય છે। તો ખાસ અહીંયા ધ્યાન આપજો અને તમારી નોટબુકમાં નોંધ હોય તો નોંધી લેજો કે આખી જાતિના જે સમૂહના સામાન્ય જૂથ તરીકે ભાવ રજૂ કરતા શબ્દોને આગળ શું આવશે તો કે ધ મૂકવામાં આવે છે। તો આપણે તેના થોડાક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલથી આપણે ખ્યાલ આવશે। તો સૌ પ્રથમ તમે જો કાવ, ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ, બરાબર। તો ગાય છે એક ઉપયોગી પ્રાણી છે। તો અહીંયા આપણે કાવ છે તો કાવનો આખો સમૂહ એટલે કે ગાયોનો આખો સમૂહ એટલે એ સમૂહ આવી જાય છે એટલે આગળ શું આવશે તો કે ધ આવશે। ત્યાર પછી બીજું છે ધ હોર્સ ઇઝ ધ સ્ટ્રોંગ એનિમલ, બરાબર। તો ઘોડો છે એ સૌથી મજબૂત પ્રાણી છે, તો એની આગળ પર શું આવશે તો કે ધ। ત્યાર પછી ધ કેટ લવ્સ કમ્ફર્ટ, તો અહીંયા કેટ છે તો બધી બિલાડીઓનો જે સમૂહ છે તો એની આગળ શું આવશે ધ। ત્યાર પછી ધ રોઝ ઇઝ ધ સ્વીટ ફ્લાવર, તો અહીંયા રોઝ છે ગુલાબ, તો ગુલાબ એટલે કે ઘણા બધા ગુલાબ હોય, જેમ કે રેડ હોય, પિંક હોય, તો એવી રીતના બધા સમૂહનો આગળ શું આવશે તો કે ધ આવશે। ત્યાર પછી ધ પુઅર આર ઓલવેઝ સફરિંગ, તો અહીંયા પુઅર એટલે કે ગરીબ માણસો, તો અહીંયા ગરીબ માણસો છે એની આગળ પણ શું આવશે તો કે ધ। અને ત્યાર પછી ધ રીચ ડુ નોટ કેર, તો અહીંયા જે અમીર વ્યક્તિઓ છે એની આગળ પણ શું આવે છે તો કે ધ। તો જે સમૂહની વાત કરવામાં આવે છે તો સમૂહની આગળ શું લાગશે તો કે ધ લાગશે। ત્યાર પછી અહીં ધ કાવ એટલે કે આખી ગાય નામની પ્રાણી જાતિની વાત આપણે થાય છે, તેમ પુઅર એટલે કે ગરીબોના સમૂહની એટલે કે ગરીબ લોકોની વાત થાય છે। આર્ટિકલ 8ની અંદર વાત કરીએ કે કોઈ પણ પ્રોપર નાઉન આગળ કોઈ પણ આર્ટિકલ આવે નહીં। તો પ્રોપર નાઉન એટલે શું તો કે પ્રોપર એટલે કે કોઈનું નામ, ચોક્કસ નામ, જે ચોક્કસ નામ છે એની આગળ શું નહીં આવે તો કે આર્ટિકલ આવશે નહીં। તો દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ જે ચોક્કસ નામ છે, તો જેમ કે આપણે અહીંયા સચિન તેંડુલકર છે, અમિતાભ બચ્ચન છે, મહાત્મા ગાંધી છે, રાજકોટ છે, રાહુલ છે, અનુષ્કા છે, તો આ બધા કેવા છે ચોક્કસ નામ છે, એટલે ચોક્કસ નામની આગળ કોઈ જાતનો આર્ટિકલ આવશે નહીં। અનુષ્કા છે, ત્યાર પછી શેક્સપિયર છે, નેપાલ છે, ઇન્ડિયા છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, સરદાર પટેલ છે, આ નામની આગળ ક્યાંય ધ આવશે નહીં કે કોઈ પણ જાતનો આર્ટિકલ આવશે નહીં। ત્યાર પછી આર્ટિકલ 9ની અંદર આપણે વાત કરીએ કે કેટલાક પ્રોપર નાઉનની આગળ ધ આવે છે, જ્યારે અમુક એવા પણ પ્રોપર નામ છે કે જેની આગળ ધ આવશે, તો એવા કયા નામ છે તો એવા પ્રોપર નામ આપણે અહીંયા જોઈએ કે પ્રોપર નામમાં કયા આવશે તો કે પહેલાં આપણે રિવર્સની વાત કરીએ એટલે કે નદીઓ। તો નદીમાં સૌથી મોટી નદી કઈ છે તો કે નાઇલ, અને આપણી પવિત્ર નદી કઈ છે તો કે ગંગા, તો એને બંને આગળ શું આવશે તો કે ધ આવશે। ધ નાઇલ ને ધ ગંગા જે ફક્ત એક જ છે, જે પ્રોપર એક જ છે, તો એની આગળ શું આવશે તો કે ધ આવશે। માઉન્ટેન્સની વાત કરીએ તો કે આપણે પર્વતમાળાની વાત કરીએ તો હિમાલય, તો હિમાલય દુનિયામાં એક જ છે આપણો સૌથી મોટો ભારતમાં, તો એની આગળ શું આવશે તો કે ધ આવશે। ત્યાર પછી ધ આલ્પાસ, ત્યાર પછી ડેઝર્ટની રણની વાત કરીએ તો સૌથી મોટું રણ કયું છે તો કે સહારાનું મોટું રણ છે, તો અહીંયા એની આગળ પણ શું આવશે તો કે ધ આવશે। એવી રીતના થાર, તો થારની આગળ પણ શું આવશે તો કે ધ આવશે। સમ કન્ટ્રીઝ, અમુક આપણે દેશની વાત કરીએ તો ધ યુનાઇટેડ કિંગડમ, તો અહીંયા કોઈ ચોક્કસ આપણે દેશની વાત કરીએ તો એની આગળ પણ શું આવશે તો કે ધ આવશે।
એવી રીતના ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. બુક્સની વાત કરીએ તો આપણે પવિત્ર ગ્રંથ રામાયણની વાત કરીએ તો રામાયણ આગળ પણ શું આવશે તો કે ધ આવશે. વેદની વાત કરીએ તો વેદાસ, તો વેદાસની આગળ પણ શું આવશે તો કે ધ આવશે. એવી રીતના લાઇટની આગળ પણ શું આવશે તો કે ધ આવશે. એવી જ રીતના આપણે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આપણે કોઈ સંગીતના સાધનોની વાત કરીએ તો પિયાનો, તો પિયાનોની આગળ પણ શું આવશે તો કે ધ આવશે. તબલાની વાત કરીએ તો તબલાની આગળ પણ શું આવશે ધ. જે પ્રોપર નામ છે એ જે પ્રોપર નામ છે ચોક્કસ છે અને એની જેવા કોઈ બીજા નામ ન હોય તો એની જગ્યાએ શું આવશે તો કે ધ આવશે, અને જે ફક્ત એક જ હોય. તો અહીંયા આપણે એ જોયું. અને ત્યાર પછી આપણે આર્ટિકલ ધની 10મા અંદર જોઈએ તો અહીંયા દુનિયામાં એવું એક જ અને વિશિષ્ટ હોય તેવા નામ આગળ ધ આવે છે. તો હવે દુનિયાની વાત કરીએ તો દુનિયામાં ફક્ત એક જ હોય. તો દુનિયામાં ચંદ્ર કેટલા છે તો કે એક જ છે, એટલે એની આગળ શું આવશે તો કે ધ આવશે. ધ અર્થ એટલે કે પૃથ્વી કેટલી છે તો કે એક જ છે, એટલે એની આગળ શું આવશે ધ આવશે. ત્યાર પછી સનની વાત કરીએ તો સૂર્ય કેટલા છે તો કે એક છે, બરાબર. તો એ વિશિષ્ટ નામ આગળ શું આવશે તો કે ધ આવશે. સ્કાય આકાશની વાત કરીએ તો આકાશ કેટલા છે તો કે એક, તેની આગળ ધ આવશે. સીની વાત કરીએ સમુદ્ર કેટલા છે તો કે એક જ છે, એટલે એની આગળ પણ ધ આવશે. અને ઓશન એટલે પણ સમુદ્ર જ થાય, તો ઓશનની આગળ પણ શું આવશે તો કે ધ આવશે. તાજમહેલ જે અજાયબીમાં જે ગણાય છે, તો અહીંયા અજાયબીની આગળ પણ શું આવશે તો કે ધ આવશે. એવી રીતના ધ એફિલ ટાવર જે અમેરિકામાં હતો, જેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો લાદેન દ્વારા, તો એ એફિલ ટાવર છે એની આગળ પણ શું આવશે તો કે ધ આવશે. એવી રીતના સ્ટાર જે સિતારાઓ છે, તારા છે, એની આગળ પણ ધ આવશે. ત્યાર પછી યુનિવર્સ એટલે કે આકાશગંગાની આગળ પણ શું આવશે તો કે ધ આવશે. એવી રીતના ધ ઈસ્ટ એટલે કે પૂર્વ નક્કી જ છે, ત્યાર પછી વેસ્ટ, ત્યાર પછી નોર્થ, ત્યાર પછી ધ વર્લ્ડ, ત્યાર પછી ધ ઇન્ટરનેટ. તો આ જે ચોક્કસ નામો છે વિશિષ્ટ પ્રકારના, તો એની પાછળ એની આગળ શું આવશે તો કે એની આગળ ધ લગાડવામાં આવે છે. ત્યાર પછી આર્ટિકલ 11ની વાત કરીએ તો આર્ટિકલ 11ની અંદર કેટલાક શબ્દો સાથે એવરી અથવા તો દરેક, દીઠ એવા અર્થમાં વપરાય છે. તો અહીંયા છે એ કેટલાક શબ્દો સાથે એવરી તરીકે અથવા તો દીઠ તરીકે અર્થમાં વાપરવામાં આવે છે. તો અહીંયા આપણે તેના એક્ઝામ્પલ જોઈએ તો કે 2000 અ મંથ એટલે કે દર મહિને 2000. તો અહીંયા એ આપણા આર્ટિકલ આવેલો છે, તો એ આર્ટિકલ છે શું દર્શાવે છે, તેનો અર્થ થાય છે દર મહિને 2000. ત્યાર પછી 5 રૂપીસ અ કિલો, તો અહીંયા 1 કિલોના કેટલા તો કે 1 કિલોના 5 રૂપિયા. ત્યાર પછી 5 ટાઈમ્સ અ યર, દર વર્ષે 5 વખત, 80 કિલોમીટર્સ એન અવર, દર કલાકે 80 કિલોમીટર. અ કપલ ઓફ અવર, ત્યાર પછી અ ક્વાર્ટર ઓફ ટાઈમ, દર કલાકે, દર સમયે. ત્યાર પછી અહીંયા અ લોટ ઓફ પીપલ, ત્યાર પછી અ ગ્રેટ ડીલ ઓફ ધ ટાઈમ. તો આવી રીતના જે એ છે એનો અર્થ અહીંયા બદલાઈ જાય છે, તો દર તરીકે પણ તેનો વાંચવામાં આવે છે. ત્યાર પછી આર્ટિકલ 12ની વાત કરીએ તો નામ આગળ અગાઉથી ચોક્કસ દર્શક શબ્દ હોય તો આર્ટિકલ મૂકવાની જરૂર નથી, અથવા તો કોઈ વિશેષ હોય તો તે વિશેષણમાં ઉચ્ચાર મુજબ આર્ટિકલ મુકાય છે. તો હવે અહીંયા જે ચોક્કસ દર્શક શબ્દો છે તો આર્ટિકલ મૂકવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે ધીસ કાર, તો ધીસ કાર એટલે કે આ ગાડી છે, બરાબર. તો આ સાચું લાગે. અ ધીસ કાર, તો આ સાચું લાગે નહીં, એટલે આ કેવું છે રોંગ. ત્યાર પછી સમ મિલ્ક, તો અહીંયા આપણે સમ મિલ્ક, તો એ કેવું છે ખોટું. ત્યાર પછી માય બેગ, માય બેગ, તો આ વાક્ય કેવું લાગે ખોટું લાગે. એની બુક, બરાબર, તો આ સાચું છે. એની બુક, બરાબર. તો આ ઉચ્ચારમાં તમે જુઓ તો એ વાંચવામાં પણ સરળતા આવતી નથી, એટલે આ યથાયોગ્ય નથી. તો મિત્રો આ જે આર્ટિકલ છે એના આપણે થોડોક એક્ઝામ્પલ પણ અહીંયા જોઈએ. એન એગ્સ, પછી આપણે એ બ્રોકન એગ્સ,
એન એગ્સ એ બ્રોકન એગ્સ. ત્યાર પછી એન યુરોપિયન કન્ટ્રી અ કન્ટ્રી. ત્યાર પછી એન એમ એ સ્ટુડન્ટ અ સ્ટુડન્ટ. ત્યાર પછી એન ઓરેન્જ અ યલો ઓરેન્જ. તો અહીંયા આપણે એક જ વસ્તુ છે એ એક વસ્તુને ફરીથી આપણે રિપીટ કરીએ છીએ કે પહેલાંમાં આપણે ઈંડા છે, ઈંડાને આપણે ફોડી નાખ્યો એટલે એ આવશે, આર્ટિકલ એ આવશે. પહેલાંમાં એ એન લાગ્યું કારણ કે એગ્સ છે અને એનો ઉચ્ચાર સ્વરમાં થાય છે. એ રીતના યુરોપિયન, તો યુરોપિયનમાં પણ ઉચ્ચાર અથવા તો એનો જે સ્વર છે એ કયો છે? ઈ છે. ઈ આવેલો છે એટલે શું લાગે છે? એ એન લાગે છે. જ્યારે કન્ટ્રીની વાત કરીએ તો એ વ્યંજન થઈ જાય છે તો એની સાથે એ લાગે છે. એમ એ સ્ટુડન્ટ, બરાબર, તો આનો ઉચ્ચાર સ્વરમાં થાય છે એટલે એ એન લાગશે. ખાલી સ્ટુડન્ટની વાત કરીએ તો શું આવે છે? તો કે એ લાગે છે, જે વ્યંજન છે. ઓરેન્જની વાત કરીએ તો ઓરેન્જની અંદર પણ જે ઉચ્ચાર છે એ કેવો થાય છે? તો કે સ્વરની અંદર છે એટલે એન લાગે છે. અને ત્યાર પછી યલો ઓરેન્જની કેવો વચાય છે? તો કે વ્યંજનમાં, એટલા માટે એ લાગે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 13મા આર્ટિકલની વાત કરીએ. સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રીમાં ધનો ઉપયોગ થાય છે. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. ધ ગંગા છે એ સૌથી લાંબી નદી છે. ધ ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન. ગિરનાર છે એ સૌથી ઊંચો પર્વત છે. તો અહીંયા આપણે ધ ગંગા, ધ ગિરનાર, ત્યાર પછી ધ ડાર્કેસ્ટ, ધ ફનીએસ્ટ, ધ બેસ્ટ, ત્યાર પછી ધ ફાસ્ટેસ્ટ, ધ મોર એન્ડ યુ રીડ મોર યુ, ત્યાર પછી બીકમ હુમન, ત્યાર પછી ધ મોર ધ મેરિયર, ત્યાર પછી ધ મોર ધે ગેટ, ધ મોર ધે વોન્ટ. તો આવી રીતના મિત્રો સુપરલેટિવ ડિગ્રી છે અથવા તો કમ્પેરેટિવ ડિગ્રી છે તો એમાં પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આર્ટિકલના 13 આપણે ભાગ જોઈ ગયા અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આના જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ આપણે અહીંયા સોલ્વ કરીશું. અને હા વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્ન પણ હું તમને પૂછીશ એમાં, તો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને કોઈ મૂંઝવણ હોય તો મને કમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.